કામ પડ્યા? અરે મારા ચતુર પ્રધાનજી, બોલો મહારાજા. પહેલા તો એ કહે કે આપણી પિંગલગઢની નગરીની પ્રજા સુખી છે કે દુઃખના આંસુડે ઢળી રહી છે? અરે મહારાજા, તમારા જેવા રાજા રાજ કરતા હોય અને એમાં જો મારા જેવો પ્રધાનજી હોય તો આપણી પિંગલગઢ નગરીની પ્રજાને શું દુઃખ હોય? હવાસ મારા ચતુર પ્રધાનજી, એમ જ થવું જોઈએ અને એમ જ રહેવું જોઈએ. આજ આપણા ગઢના કોંગ્રેસ કાળી કોયલ ટહુકા કરી રહી છે, મીઠો અવાજ કરી છે. મને એમ છે આપણે ત્યાં કોક મહેમાન ગતિ માણવા આવવાનું છે, તો એવો ચોકી પહેરો કરો કે અંદરનો માણસ અંદર અને બહારનો માણસ બહાર જ રહેવો જોઈએ. બોલે મહારાજા, જેવી આપની આજ્ઞા. કોઈ પણ અંદર ન આવવા દો. તો સાજણ તારા સંભારણા ને ભાવતા કર્યા ભોજન, ચોખલિયા રાંધી ખવડાવતી, હરી તારી હૈયે રાખતી હામ. અરે રે કે મારી શેરીએથી કાન કુંવરની સરારે લોલ, મારી શેરીએથી કાન કુંવર આવતારે લોલ, તબકીને જોવાની શરીર લોલ.
પરદેશ ફર્યો, ખૂબ ફર્યો, પણ ક્યાંય સારું રાજ્ય મળતું નથી. સારું રાજ્ય મળે તો કોઈ સારો રાજવી મળતો નથી. માટે લાવ, સામેના પનગઢ પર પનિયારીઓ પાણી ભરી રહી છે, તેમને પૂછી જોઉં કે આ કયું નગર અને કોણ છે રાજવી. કે પાદરની પનિહારી અમને પૂછું મારી બેન. આ કયું રે નગરને કોણ છે રાજવી રે. મારા મહારાજાએ કીધું હતું કે પંડિતજી દેશ જજો પરદેશ જજો. અરે દેશ જજો પરદેશ જજો, પણ ભૂલે ચૂકે એક પિંગલગઢ નો જાજો. તો આજે હે દ્વારિકાના નાથ દ્વારકાધીશ, ત્યાં મારી કેવી કસોટી કરી કે મને ના પાડી હતી, છતાં હું પિંગલગઢ આવી ચડ્યો. હે આજે સગુણા ના કર્મે પંડિત ભૂલો રે પડ્યો. જય ચડો પિંગલગઢ મોજાર, જય ચડો પિંગલગઢ મોજાર. સગુણા ના કર્મે પંડિત ભૂલો રે પડ્યો. અરે રાજ્યની અંદર કોણ છે હાજર? અરે હું પ્રધાનજી. અરે પ્રધાનજી, બોલો પંડિતજી. તમારા મહારાજાને કહો કે એક પંડિતજી મળવા માંગે છે. ભલે પંડિતજી. અરે મહારાજા, એક પંડિતજી આપણને મળવાની રજા માંગે છે. અરે પ્રધાનજી, જી મહારાજા. એ પંડિત જો રાતના હોય તો એમને માન પર અહીં લઈ આવો, અને કોઈ રખડતા ભટકતા હોય તો ચપટી ચણ આપી આપણી ભોજનશાળામાં ભોજન લેવડાવીને રડતા કરો. ભલે મહારાજા. હાલો અવતાર્યો પંડિતજી. અરે પ્રધાનજી, બોલો. તમારા મહારાજાને કહો કે આ પંડિતજી કાશી નગરીની અંદર ભણેલા વિદ્વાન પંડિતજી છે, વિદ્વાન પંડિતજી. માટે તેમને આવવાની રજા આપવી જોઈએ. અરે મહારાજા, એ વિદ્વાન પંડિતજી છે, કાશી નગરીના ભણેલા છે. તો કોઈ રાતના પંડિત હોય તો એને માનભર આપણી કચેરીમાં લઈ આવો. હાલો અવતાર્યો પંડિતજી. અરે પંડિતજી, તમે ક્યાંથી આવો છો, શા માટે આવો છો, અને અહીં આવવાનું કારણ? અરે ભટિયા રાજા, હું પોકરણગઢ થી આવું છું. પોકરણગઢના રાજા અજમલ, તેમની પુત્રી સગુણા ઉંમરલાયક થઈ ગઈ છે, તો તેમનું સગપણ કરવાનું હોવાથી શ્રીફળ લઈને નીકળ્યો છું. હાલતા 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 મને એમ થયું કે સુંદર મજાની નગરી, સુંદર મજાના રાજા રાજ કરી રહ્યા છે, તો લાવ જઈને તપાસ કરું કે અહીંયા ભટિયા રાજાના રાજમાં શ્રીફળ આપતો જાઉં. અરે પંડિતજી, તમે શું વાત કરો છો? પિંગલગઢ નગરી અને હું ભટિયા રાજા, તમારા મહારાજા અજમલજી હારે 14 વર્ષના વેર છે અને 20 વર્ષના બોલા છે, માટે શ્રીફળ પંડિતજી હું કદાપી નહીં સ્વીકારું. અરે ભટિયા રાજા, તમને હજી ખબર નથી કે આ પંડિતજી કોણ છે? આ કાશી નગરીની અંદર ભણેલ પુરાણ પંડિતજી છે, અને તમારે શ્રીફળ સ્વીકારવું પડશે. સાંભળી લ્યો ભટિયા રાજા,
જો આ શ્રીફળ તમે નહીં સ્વીકારો તો મારા દેહનું બલિદાન હું તમારી નગરીની અંદર આપી દઈશ અને તમને બ્રહ્મ હત્યાનું મહાન પાપ લાગશે. અરે પંડિતજી, તમે બ્રહ્મ હત્યાના પાપની વાત કરતા હોય તો પ્રધાનજી, આપણી નગરીની અંદર ગાયોને ઘાસચારો નાખવામાં આવે છે, ભૂખ્યા દુખિયાને અન્નના દાન કરવામાં આવે છે. આવા પંડિતજી હોય, વિદ્વાન બ્રાહ્મણ હોય, એના માટે આપણે પાઠશાળા ખોલેલી છે, ભોજનાલય ખોલેલા છે. અને જો આપણી નગરીની અંદર કોઈ આવા મહાન પંડિત જો એનો દેહનું બલિદાન આપે કે આ પટિયારાયને ન પોહાય, તો માટે રાજમાંથી પુત્ર પ્રતાપને બોલાવો. ભલે મહારાજા, જેવી આપની આજ્ઞા. આજે પ્રધાન બોલાવે પ્રતાપ